हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देજો बेल नोटिफिकेशन हिट कर देજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત માં પ્રકરણ નંબર 10 માં માપન ચેપ્ટર છે તેમાં સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર આપણે 5 જોવાના છે। રાઈટ, દાખલા નંબર 5 છે કે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે તો તેને ચારે તરફથી તારની ચાર હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોશે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણને શું આપી દીધું છે લંબાઈ, તો આપણે લખવાનું લંબાઈ બરાબર 0.7 કિમી બરાબર, જે પણ આપ્યું હોય તે લખવાનું। જમીનની લંબાઈ કીધું હોય તો જમીનની લંબાઈ, ત્યાં લંબાઈ આપી છે, પહોળાઈ કેટલી આપી છે કે પહોળાઈ આપી છે, પહોળાઈ બરાબર 0.5 કિમી બરાબર, એટલું તો આવડી ગયું। હવે આપણે શોધવાની છે જમીનના ટુકડાની પરિમિતિ। તો કે જમીનના ટુકડાની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। તો સૌથી પહેલા 2 ના 2 લખી નાખશું ગુણ્યા લંબાઈ કેટલી છે 0.7, તો અહીંયા લખશું 0.7 વત્તા પહોળાઈ કેટલી છે 0.5 કિમી બરાબર। તો 2 ના 2 ગુણ્યા 0.7 વત્તા 0.5 તો કેટલું થશે 1.2 કિમી થશે। તો 2 ગુણ્યા 1.2 કિમી એટલે કેટલા થઈ જશે, આ બંનેનો ગુણાકાર, તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2.4 કિમી બરાબર, કેટલા થશે 2.4 કિમી। હવે આપણે લખવાનું છે કે ચારે તરફથી તારની ચાર હાર વડે બંધ કરવામાં આવે છે, તો 4 વખત વાડ કરતા તારની લંબાઈ બરાબર 4 ગુણ્યા 2.4 કિમી। 4 ગુણ્યા 2.4 એટલે કેટલા થઈ જશે 9.6 કિમી બરાબર વિદ્યાર્થી મિત્રો, 9.6 કિમી। ઓકે।